તો કેમ છો મિત્રો? માધવ સાયબર્જન યુટ્યુબ ચેનલ પર હું સાગર આપ સૌ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે માઇનર પાન કાર્ડ જે હોય છે બરાબર 18 વર્ષ કરતાં નીચેની ઉંમરના વ્યક્તિનું જે પાન કાર્ડ હોય છે તેમાં ફોટો અને સિગ્નેચર નથી આવતી. તો 18 વર્ષ પછી તેને જે અપડેટ કરવાનું હોય છે બરાબર તેની સંપૂર્ણ પ્રોસેસ આજે આપણે આ વિડીયોમાં જોશું. તો મિત્રો ચેનલ ઉપર તમે જો પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચી શકે. તો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો સૌપ્રથમ તમારે જે છે એ ડિજિટલ સેવાના હોમ પેજ ઉપર આવી જવાનું છે. ત્યાં સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું છે NSDL બરાબર. રેગ્યુલર આપણે જે છે એ NSDL થી જ બધું કરેક્શન ને બધું કરતા હોઈએ છીએ. તો ત્યાર પછી જે છે તમારે લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા જે છે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને કેપ્ચા ફિલ કરીને સાઇન ઇન બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે તમે જે છે એ NSDLના ડેશબોર્ડ ઉપર આવી ગયા છો. NSDLના ડેશબોર્ડ ઉપર જે છે બરાબર એ તમને ઘણા બધા ઓપ્શન જે છે એ જોવા મળે છે બરાબર. આપણે જે છે કરેક્શનની એન્ટ્રી મારવાની છે કારણ કે પાન કાર્ડ તો ઓલરેડી એમની પાસે છે જ એટલે નવું પાન કાર્ડ તો આપણે કંઈ કાઢવાનું થાય નહીં એટલે આપણે જે છે કરેક્શનની એન્ટ્રી મારવાની છે. કરેક્શનની એન્ટ્રી મારવા માટે આપણે જે છે પાન ચેન્જ અને કરેક્શન લખ્યું છે ત્યાં આગળ ક્લિક કરવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે એ પાન અપડેટનું એક એપ્લિકેશન ફોર્મ આવી જશે. ત્યાં જે છે સ્કેન બેજમાં ક્લિક કરીને એપ્લિકેશન ટાઈપમાં તમારે જે છે એ ચેન્જ એન્ડ કરેક્શન ત્યાર પછી જે છે સિલેક્ટ કેટેગરી લખ્યું છે બરાબર. ત્યાં આગળ જે છે તમારે ઇન્ડિવિજ્યુઅલ ત્યાર પછી જે છે તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ નાખવાનું છે. એના પછી જે છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે છે એ તમારે ફિલ કરવાના છે. ત્યાર પછી જે છે પાન કાર્ડનો જે તમારો જૂનો નંબર હોય બરાબર તે અહીંયા ફિલ કરો. ત્યાર પછી તમે જોશો એટલે પાન ટાઈપ એવું લખેલું છે બરાબર. ત્યાં આગળ તમારે જે છે એ પાન કાર્ડ તમારે કઈ રીતે જોતું છે, ઈમેલમાં જોતું છે કે ટપાલ દ્વારા ઘરે જોતું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારે જે છે તમારી જન્મ તારીખ જે આધાર કાર્ડમાં હોય બરાબર તે અહીંયા તમારે ફિલ કરવાની છે. તો મિત્રો આટલું કરી લીધા બાદ તમારે જે છે નીચે સબમિટ બટન જે તમને દેખાય છે બરાબર ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે એપ્લિકેશન ડિટેલ છે આવશે. ત્યાર પછી જે છે પ્રોસીડ ટુ NSDL પોર્ટલ લખ્યું છે બરાબર ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું છે. હવે જે છે એ અહીંયા તમારો મોબાઈલ નંબર જે છે બરાબર એ અહીંયા દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી જે છે એ તમારે દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે પાન કાર્ડનું જે કરેક્શનનું ફોર્મ છે બરાબર એ ખુલીને આવી જશે. હવે તમારે જે છે એ આમાં આ ફોર્મ જે છે ખાસ ધ્યાનથી અને આધાર કાર્ડમાં જે વિગતો હોય બરાબર એ જ વિગતો આ ફોર્મમાં ભરવાની હોય છે. તો મિત્રો આપણે જે છે એ ફટાફટ બધી વિગતો ભરી લઈએ. તો મિત્રો હજી સુધી તમે વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો બરાબર. અને જ્યાં ના સમજાય ત્યાં ખાસ કોમેન્ટ કરીને પૂછી લેજો બરાબર. 100% હું તમારા સવાલનો જવાબ આપીશ. તો આપણે જે છે એ બધી વિગતો જે છે ફટાફટ ભરી લઈએ બરાબર. વિગતોમાં ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે જો આધારથી સિવાય આધારમાં જે ડેટા તમારો છે બરાબર એ જ ડેટા તમે આમાં નથી નાખ્યો તો વેરિફિકેશનમાં અટવાઈ જશે. તો આપણે જે છે એજ પર આધાર જ છે બધી ડિટેલ છે બરાબર એ આપણે ફિલ કરી લેવાની છે. તો મિત્રો જે છે વિગતો જે આપણે બધી છે બરાબર એ બધી ફિલ કરી લીધી છે. હવે જે છે ખાસ મેઇન બાબત એ છે ડોક્યુમેન્ટ અપડેટ. ડોક્યુમેન્ટ અપડેટમાં જે છે એ મારે તમને ખાસ સમજાવવાનું છે બરાબર. તો આપણે સીધા એ પોઈન્ટ ઉપર આવી જઈએ. તો મિત્રો ખાસ વાત જે છે બરાબર ડોક્યુમેન્ટ કયા કયા સિલેક્ટ કરવા બરાબર. પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, પ્રૂફ ઓફ એડ્રેસ અને પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ. તો એમાં જે છે મિત્રો બરાબર મેજોરિટી જે બધા લોકો જે છે એ ભૂલ કરતા હોય છે પણ ખરેખર જે ડોક્યુમેન્ટ જે છે બરાબર એમાં માત્ર ને માત્ર આધાર કાર્ડ જ અપલોડ કરવાનું હોય છે બરાબર. આપણે જે છે ત્રણેય ડોક્યુમેન્ટ જે છે બરાબર એમાં આપણે આધાર કાર્ડ જે છે એ સિલેક્ટ કરી લઈએ. આધાર કાર્ડ સિલેક્ટ કરવાનો મારો મેઇન હેતુ એ છે કારણ કે આધાર કાર્ડથી જ આપણે આખું ફોર્મ ફિલ કર્યું છે બરાબર.
બાકી અધર ડોક્યુમેન્ટ જે છે ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, બરાબર, એ બધા ડોક્યુમેન્ટના ડેટા થ્રુ આપણે ફોર્મ ફિલઅપ નથી કર્યું. એટલે આપણે જે છે આધાર કાર્ડથી કર્યું છે, એટલે આપણે જે છે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે. બીજું આમાં કાંઈ નવું નથી. ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લીધા બાદ ત્યારબાદ જે છે આપણે ફોટો અને સિગ્નેચર જે છે બરાબર એ આપણે અપલોડ કરવાના હોય છે. તો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે જે છે એના ડાયમેન્શન જે છે બરાબર, ફોટો જે છે એ કલરફુલ અને 50 KB કરતાં વધારે સાઇઝનો ના હોવો જોઈએ. એ સાઇઝનો આપણે ફોટો બનાવીને આમાં જે છે એ અપલોડ કરી દેવાનો છે. ત્યાર પછી મિત્રો જે છે એ સિગ્નેચર જે છે એમાં પણ સેમ ડાયમેન્શન્સ જે છે બરાબર એ છે બરાબર. વ્હાઇટ પેજમાં સિગ્નેચર કરવાની છે બરાબર, બ્લુ કા બ્લેક પેનથી. એવી રીતે આપણે જે છે 50 KB કરતાં મોટી સાઇઝ નહીં રાખવાની. ત્યાર પછી મેઇન વાત જે છે બરાબર, ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાનું છે એ આધાર કાર્ડની સાઇઝ અને તેનું ફોર્મેટ જે છે એ પીડીએફમાં કેવી રીતે રાખવું તેની આપણે સંપૂર્ણ વિગત આ જ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો તમે જુઓ છો આધાર કાર્ડનો આગળનો અને પાછળનો ભાગ જે છે બરાબર, એનો સ્ક્રીનશોટ પાડીને આપણે જે છે એના ઉપર રાઈટ ક્લિક કરી લેવાનું છે. જેવું રાઈટ ક્લિક કરશો એટલે નીચે ઓપ્શન આવશે કમ્બાઇન ફાઇલ એઝ સ્ટાન્ડર્ડ પીડીએફમાં ક્લિક કરીને તમારે જે છે એ પ્લે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમને પૂછશે ક્યાં સેવ કરવી બરાબર, અને તેનું નામ, આધાર કાર્ડ એવી રીતે લખીને ફાઇલને તમારે સેવ કરી લેવાની છે. હવે તમે જોશો એટલે ડેસ્કટોપ ઉપર જે છે એનું જે પીડીએફ ફાઇલ છે જે બરાબર એ બની ગઈ છે. હવે તમારે જે છે આ ફાઇલને જે છે બરાબર એ તમારે NSDLના પોર્ટલમાં જે છે એ ચૂઝ ફાઇલ લખ્યું છે ત્યાંથી જે છે સિલેક્ટ કરી લેવાની છે, અને ત્યાર પછી જે છે એ ફાઇલને અપલોડ કરી દેવાની છે. આધાર કાર્ડની પીડીએફ તમે જોઈ શકો તે રીતે 2 પેજમાં આવી રીતે બનાવવાની હોય છે બરાબર. આપણે જે છે ચૂઝ કરી લીધી છે અને હવે જે છે અપલોડ બટન ઉપર ક્લિક કરીને ફાઇલને અપલોડ કરી લઈએ બરાબર. આપણી ફાઇલ જે છે અપલોડ થઈ ગઈ છે. હવે તમે જેવો નીચે આવશો બરાબર, એટલે તમને પ્લેસ બરાબર, વેરિફિકેશન પ્લેસ એટલે તમે ક્યાંથી પાન કાર્ડ અપ્લાય કર્યું કયા સિટીમાંથી એ તમારે અહીંયા લખીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે એ એપ્લિકેશનનું પ્રિવ્યૂ આવી જશે. એપ્લિકેશનમાં તમે જે વિગતો ભરી છે એ બધી વિગતો એકવાર તમારે જે છે એ તપાસી લેવાની છે, અને જો કોઈ ભૂલ જણાય તો એડિટ બટન ઉપર, નહીં તો સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણે જે છે સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈએ. હવે તમે જોશો એટલે ઈ સાઇનિંગના 2 ઓપ્શન આવે છે બરાબર. હવે બાયોમેટ્રિક બેઝ થાય છે અને ઓટીપી બેઝ થાય છે. જો નંબર લિંક હોય આધાર કાર્ડમાં તો ઓટીપી બેઝ કરવાનું, અને જો ના હોય તો બાયોમેટ્રિક બેઝ. આપણા કેસમાં જે છે એ નંબર લિંક છે એટલે આપણે ઓટીપી બેઝ ઓથેન્ટિકેશન કરશું. હવે તમે જોશો એટલે તમારી સામે જે છે એ ઓટીપીનું ઓથેન્ટિકેશનનું જે પેજ છે બરાબર એ ખુલી જશે. અહીંયા જે વીઆઈડી આધાર લખ્યું છે ત્યાં તમારે આધાર નંબર નાખી દેવાનો છે બરાબર. ત્યાર પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. હવે જે ઓટીપી આવે બરાબર તે તમારે અહીંયા દાખલ કરીને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે જે છે ઓટીપી આવી ગયો છે, આપણે જે છે ઓટીપી દાખલ કરી લઈએ. ઓટીપી દાખલ કરી લીધા બાદ વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ઓટીપી વેરીફાઈ કરી લેશો બરાબર, એટલે તમારી સામે જે છે એ પેમેન્ટનું ઓપ્શન જે છે ખુલી જશે બરાબર. એમાં તમને કહેશે કે તમારો જે રેફરન્સ નંબર આ છે અને બધી વિગતો આવશે બરાબર. એમાં તમારે જે છે 96 રૂપિયા જેવું પેમેન્ટ કરવાનું આવશે, અને 107 રૂપિયા જેવી એની સ્લીપ જનરેટ થશે. તમારે જે છે તમારી CSC આઈડીનો પાસવર્ડ અને વોલેટ પિન જે છે બરાબર એ તમારે ફિલ કરીને પે બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમારું પેમેન્ટ જે છે એ થઈ જશે. હવે તમે જોશો એટલે તમારી સામે જે છે એ એપ્લિકેશન રેફરન્સની જે સ્લીપ છે બરાબર એ આવી ગઈ છે, અને આ સ્લીપની એક કોપી જે છે એ તમારા ઈમેલ આઈડી તમે જે તે રજિસ્ટ્રેશન વખતે નાખ્યું હતું બરાબર, એમાં એની જે મેઇન કોપી જે છે એમાં ગઈ છે. તો મિત્રો પાન કાર્ડ જે છે તમારા 2 કે 3 દિવસની અંદર તમારા ઈમેલમાં જનરેટ થઈ જશે, અને 15 થી 20 દિવસની અંદર તમારા એડ્રેસ ઉપર જે છે એની ફિઝિકલ કોપી બાય પોસ્ટ આવી જશે બરાબર. તો મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે પાન કાર્ડ જે છે એ માઇનરમાંથી મેજરની જે એપ્લિકેશન આવે બરાબર એ કેવી રીતે કરવી. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ.